આજે 12 જૂનના દિવસે અમદાવાદ પ્લેન ક્રેશને 1 વર્ષ પૂર્ણ થયું અને અત્યારે હાલ એક મોટું સબૂત મળ્યું છે। ખરેખર મિત્રો તમે આ વિડીયો ધ્યાનથી સાંભળતા જજો કારણ કે આ ઘટનાને આજે 1 વર્ષ પૂર્ણ થયું। આ ઘટના ઉપર ભાઈ 270 થી પણ વધારે લોકોએ જીવ ગુમાવ્યા હતા અને આજે પણ ઘણા બધા લોકો જાણવા માંગતા હતા। એક વર્ષ પૂર્ણ થઈ ગયું પણ હજુ ઘણા બધા લોકોને ખબર નથી કે અમદાવાદ પ્લેન ક્રેશ ઘટના લોકેશન ઉપર જે અત્યારે હાલ એક મોટો ખુલાસો થયો છે અને એક મોટા સમાચાર મળ્યા છે। આજે આ લોકેશન ઉપર ભાઈ તમે વિચાર કરો કે 270 થી પણ વધારે લોકોના અવસાન થયા હતા તો બધાય પરિવારના સભ્યો આ લોકેશનની મુલાકાત લઈ રહ્યા છે ને ક્યાંક એમના સમાજના રીતિ રિવાજ પ્રમાણે જે પણ લોકો જે પણ ઘટનાએ અવસાન પામ્યા છે એની ભાઈ અલગ અલગ પ્રકારની વિધિઓ કરાવી રહ્યા છે અને અલગ અલગ પ્રકારથી શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે। હવે આ વિડીયોની અંદર આગળ વધીએ એ પહેલા ભાઈ જે પણ લોકો અવસાન પામ્યા છે એમની આત્માને ભગવાન શાંતિ આપે એવી એક સારી કોમેન્ટ કરતા જજો। મિત્રો આ ઘટના એટલી બધી ખતરનાક હતી કે આ ઘટનાને આજે 12 મહિના પૂરા થયા પણ હજુ એ લોકોને એવું જ લાગે છે કે આ પ્લેન ક્રેશ તો 1-2 દિવસ પહેલા જ થયું છે। કેમ ભાઈ એવું લાગે છે? કારણ કે જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે આજે 1 વર્ષ પૂર્ણ થઈ ગયું છતાંય આ લોકેશન ઉપરથી ભાઈ હજુ એ જેવી રીતે પ્લેન ક્રેશની સ્થિતિ હતી જેવી રીતે બધો સામાન આડો હવળો પડ્યો હતો એમને એમ હજુ સુધી ત્યાંના ત્યાં પડ્યો રાખ્યો છે અને કહેવામાં એવું આવે છે કે આ પ્લેન ક્રેશ લોકેશન ઉપરથી આજે પણ ઘણા બધા સબૂતો મળી રહ્યા છે એટલા માટે જ ક્યાંક ને ક્યાંક આ બધો સામાન ભાઈ એમને એમ રાખવામાં આવ્યો છે। કોઈ પણ સામાન અહીંયાથી હટાવવામાં નથી આવ્યો। આજે 1 વર્ષ પૂર્ણ થઈ ગયું આજુબાજુના વિસ્તારના લોકો આજે પણ ડરી રહ્યા છે। એમના અંદર એક ડરનો એવો માહોલ ફેલાઈ ગયો છે કે આ જગ્યાએથી જે પ્લેન નીકળી રહ્યા છે શું ખરેખર આટલા બધા નીચેથી પ્લેન નીકળે છે તો આવી ઘટના બીજી વાર તો નહીં બને ને। આજે પણ એ આજુબાજુના વિસ્તારના ગામના લોકો જે સિટીના લોકો છે એમના અંદર એક ડરનો માહોલ ફેલાયેલો છે કે ખરેખર આવી ઘટના તો ભગવાન કરે કોઈ દિવસ ન બને। જે મિત્રો 12 જૂનનો દિવસ આપણા દેશ માટે એક બ્લેક ડે બની ગયો અને આજે ભાઈ તમે વિચાર કરો કે આટલા બધા લોકોએ જીવ ગુમાવ્યા તો ભગવાનને એક જ પ્રાર્થના કરવી છે કે એમને આત્માને ભગવાન શાંતિ આપે। આ ઘટનાની અંદર ઘણા બધા લોકો અવસાન પામ્યા જેમાં આપણા વિજયભાઈ રૂપાણી પણ સામેલ હતા એ પણ અવસાન પામ્યા હતા। આપણા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ આ પ્લેનની અંદર સામેલ હતા। આખી દુનિયા જાણે છે અને આ ઘટના એટલી બધી ખતરનાક હતી કે આજે પણ લોકેશન ઉપર જતા લોકો ડરી રહ્યા છે અને ઘણા બધા એવા વિડીયો પણ વાયરલ થયા હતા જેમાં અમુક લોકો એવું કહેતા હતા કે આ લોકેશન ઉપર રાત્રિના સમયે ચીસો સંભળાય છે કોઈ ડરાવતું હોય એવા અવાજ આવે છે તો ભાઈ આપણે એની એક મોટી અપડેટ તમારા સુધી પહોંચાડી રહ્યા છીએ। ભાઈ એવું કંઈ હોતું નથી તમને બધાને ખબર જ છે કે આ જગ્યા બહુ મોટી હતી અને અહીંયા જે પ્લેન ક્રેશ થયું એના બાદ ઘણા બધા બારી બારણા એસી કુલર ઘણું બધું વસ્તુ તૂટી ગયું હતું ને આમ તેમ પડ્યું છે તો ભાઈ વાયરો અને વાવાઝોડું આવે એટલે ક્યાંક ને ક્યાંક એ બધી વસ્તુઓ હલતી હોય છે અથડામણ થતી હોય છે અને ઘણા બધા જે મોટા મોટા પક્ષીઓ છે એને ભાઈ આ લોકેશનની અંદર જે બિલ્ડિંગ છે એની અંદર માળાઓ પણ કર્યા છે અને પોતાના ઘર પણ બનાવી દીધા છે તો રાત્રિના સમયે પક્ષીઓનો અવાજ પણ આવતો હોય છે વાયરાના કારણે જે બારીઓ અથડાતી હોય અને એવો વગેરે અવાજ આવતો હોય છે તો અમુક અવાજ એવો ક્યાંક ને ક્યાંક લોકોના કાને પડી જતો હોય છે જેને જોઈને અમુક લોકો ડરી પણ જતા હોય છે। આ ઘટનાને આજે 1 વર્ષ પૂર્ણ થયું છે ભાઈ તમારું શું કહેવું થાય છે અમદાવાદ પ્લેન ક્રેશ લોકેશનને એ 2 શબ્દો કોમેન્ટની અંદર જણાવતા જજો અને જે પણ લોકો આ ઘટનાની અંદર અવસાન પામ્યા છે એમને આત્માને ભગવાન શાંતિ આપે। આજે આપણે આ લોકેશન ઉપર ઘણી બધી એવી વસ્તુઓ જોઈ જે જોઈને ખરેખર એવું લાગ્યું કે આજે 1 વર્ષ પૂર્ણ થયું પણ ભાઈ એવું લાગે છે કે આ પ્લેન ક્રેશ તો હમણાં જ થયું છે। બધો સામાન ભાઈ એમને એમ રાખવામાં આવ્યો છે અને અહીંયા ફૂલ સુરક્ષિત સિક્યુરિટી પણ રાખવામાં આવી છે। રાત દિવસ અહીંયા સિક્યુરિટી રાખવામાં આવી છે કારણ કે આટલો બધો સામાન તમે વિચાર કરો કે આની અંદર કોઈ પ્રવેશ ન કરી શકે અને રાત્રિના સમયે કોઈ આવી ન શકે અને કોઈના સાથે કંઈ પણ જાતની એનર્જી પણ ન બની શકે કારણ કે આટલા બધા લોકો અવસાન પામ્યા છે। અમુક લોકો ભાઈ અહીંયા નીકળતા પણ ડરતા હોય છે। તમારું શું કહેવું છે તમે કોમેન્ટ કરીને જણાવતા જજો।